જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે। ભાજપમાં અનેક વાર આ જૂથવાદ સામે આવતો રહ્યો છે। તો આ એક નહીં પરંતુ અત્યાર સુધીમાં અનેક લેટર જે ભાજપના નેતાઓ વિરુદ્ધ સામે આવી ચૂક્યા છે। અને હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠાની બોર્ડર પરથી અનેક વાર ગુજરાતમાં જે દારૂ ઘુસાડવાના પ્રયાસો થયા પણ છે। દર 2-3 દિવસે દારૂ વેચાવાનો, દારૂ મળવાનો સિલસિલો યથાવત ગુજરાતમાં જોવા પણ મળે છે। ત્યારે હવે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમણે કહ્યું છે કે એક એવા મહિલા નિષ્ઠાવાન એસપીની તમે અહીંયા નિમણૂક કરો જેથી કરીને દારૂ પીને જે લોકોના મોત થાય છે, જે બહેનો વિધવા બને છે, જે લોકોને કામ નથી મળી રહ્યું તેમના માટે કંઈક સારું કામ થઈ શકે। આ સાથે તેમણે શું કહ્યું જાણીએ પ્રતિક પાસેથી। ભાવિની, ગેનીબેન જ્યારથી સાંસદ બન્યા ત્યારથી જ બનાસકાંઠાની જનતાનો અવાજ તે મજબૂતાઈથી ઉઠાવતા રહ્યા છે અને આ વખતે તેમણે પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે અને મુખ્યમંત્રીને પત્ર લખીને તેમણે કહ્યું છે કે બનાસકાંઠામાં એક પ્રમાણિક મહિલા એસપીની નિમણૂક થવી જોઈએ। આ સાથે તેમણે સવાલ ઉઠાવ્યા છે હાલના એસપી ઉપર, કારણ કે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે નિષ્ઠાવાન અધિકારી, પ્રમાણિક અધિકારી મૂકવા જોઈએ જેથી કરીને દારૂ જે બહારના રાજ્યોમાંથી લાવવામાં આવે છે તે દારૂ ન લાવવામાં આવે અને જે યુવાનો મોતના ખપ્પરમાં હોમાયેલા છે તે બંધ થાય। સાથે જ જે મહિલાઓ નાની ઉંમરમાં વિધવા થાય છે તે મહિલાઓ અટકે જેથી કરીને એવા મહિલા એસપીની જરૂર છે કે જે મહિલાઓનું દર્દ સમજી શકે અને જે બનાસકાંઠામાં દારૂની આપલે થતી હોય છે તે દારૂની આપલે પણ અટકાવી શકાય જેથી કરીને યુવાનો દારૂના ખપ્પરમાં હોમાતા બંધ થાય।